એક બહુ સરસ પ્રસંગ મારે તમને કહેવો છે કે અમેરિકાના બે બહુ વિદ્વાન લેખકો, બહુ મોટા લેખકો, કર્ટ વોનેગટ અને જોસેફ હેલર, બંને એકવાર એક પાર્ટીમાં એમને નિમંત્રણ આપવામાં આવ્યું. એક મોટા ઉદ્યોગપતિનું ફાર્મ હાઉસ હતું અને ફાર્મ હાઉસમાં બંનેને ઇન્વાઇટ કરવામાં આવેલા અને બંને જણ વાતો કરતા હતા ખૂણામાં બેસીને. અને ત્યારે જોસેફ હેલરની મશ્કરી કરવા માટે કર્ટ વોનેગટે કહ્યું કે તને ખબર છે કે અત્યાર સુધીના આપણા બેના જેટલા પુસ્તકો વેચાયા છે એની રોયલ્ટી નહીં, એની કુલ કિંમતનો સરવાળો કરીએ એના કરતાં 10 ગણી વધારે આવક આ પાર્ટીનો યજમાન એક દિવસમાં કમાય છે. એટલે જોસેફ હેલરે એવું કહ્યું કે હા, એ વાત સાચી, પણ મારી પાસે એવું કશુંક છે જે એની પાસે ક્યારેય નહીં હોય. એટલે કર્ટ વોનેગટે પૂછ્યું કે એવું તો શું છે તારી પાસે? એટલે હેલરે કહ્યું કે મારી પાસે સમજણ છે કે મારી પાસે જેટલું છે એ પર્યાપ્ત છે. તો આ સમજણ જે છે એ માત્ર ને માત્ર પુસ્તકોથી આવે છે, એ બિઝનેસથી નથી આવતી, એ એજ્યુકેશનથી નથી આવતી, એ વિઝડમ જે છે એ લિટરેચરથી આવે છે. મારે તમને આજે વાર્તાઓ જ કહેવી છે, કારણ કે વાર્તાઓ જ આપણને કનેક્ટ કરે છે અને મારે જે કંઈ કહેવું છે હું વાર્તાઓના માધ્યમથી જ કહીશ, અને એ પણ પુસ્તકોના માધ્યમથી. જે પુસ્તકોમાંથી મને મળ્યું છે એ હું તમને પાસ ઓન કરું છું. તો પુસ્તકોથી શું બદલાવ આવી શકે એનો એક પ્રસંગ છે કે નોર્થ અમેરિકાની જેલમાં હમણાં એ લોકો એવું શરૂ કર્યું છે, અહીંયા પણ ઘણી એવી જેલ છે કે જ્યાં આગળ એ લોકો પુસ્તકો ઉપલબ્ધ કરે છે કેદીઓ માટે. જો કે કોઈ કેદીઓને વાંચવું હોય તો પહેલાં તો ન વાંચવું, હવે વાંચો એમ. તો કેદીઓ માટે પુસ્તકો ઉપલબ્ધ કરવામાં આવે છે. એ રીતે નોર્થ અમેરિકાની જેલમાં એક કેદીને દેહાંત દંડની સજા થયેલી અને એમને જે એક્ઝિક્યુશન હતું ત્યાં અલગ રીતે એક્ઝિક્યુટ થાય, પણ એમ ફાંસી માની લો કે ફાંસીનો દિવસ નજીક આવતો હતો. તો એ કેદીને એક પુસ્તક આપવામાં આવ્યું, બિંગ પીસ. ટિક નાટ હાન નામના એક આધ્યાત્મિક ગુરુ હતા રાધર, એક વિયેતનામીસ બુદ્ધિસ્ટ સાધુ જેઓ હમણાં 96 વર્ષની વયે મૃત્યુ પામ્યા. એમણે અદ્ભુત પુસ્તકો આપ્યા છે. પીસ એક્ટિવિસ્ટ હતા, શાંતિ માટેના સક્રિય કાર્ય કરતા હતા, અને એમનું આ પુસ્તક છે બિંગ પીસ, એ પેલા કેદીને આપવામાં આવ્યું. અને જેલમાં તો કેટલો બધો સમય હોય, ત્યારે તો એવું બાનું ન કાઢે કે ટાઈમ નથી. અત્યારે ન મળે તો ત્યારે તો મળશે જ. તો એમ થયું કે હવે મરવાનું જ છે તો વાંચી લઈએ. અને બિંગ પીસ જેવું એમણે વાંચવાનું શરૂ કર્યું, ધીમે ધીમે એમનો સ્વભાવ બદલવા લાગ્યો, એમની આક્રમકતા ધીરે ધીરે ઓછી થવા લાગી. પોતાની ઉરડીમાં મેડિટેશન કરવા લાગ્યા. તમાકુનું વ્યસન હતું, તમાકુ છોડી દીધી. આ સૌરાષ્ટ્રવાળાને ખાસ કહું છું, કારણ કે અમારે આગળની ગાડી થોડી ધીમી પડે ને એટલે સમજી જવાનું કે હવે બારણું ખુલશે. અમારે હોસ્પિટલ ગમે એ કલરની કરો, અંતે તો એ ગેરુઆ રંગ જ થઈ જાય. તમાકુનું વ્યસન છોડી દીધું, શાંતિથી પોતાની ઓરડીમાં બેસવા લાગ્યા. હવે થયું એવું કે એમની બાજુની ઓરડીમાં એક બીજો કેદી હતો, એને પણ તમાકુનું વ્યસન હતું. હવે એનું તમાકુનો સ્ટોક ખાલી થઈ ગયો. એટલે એણે આ પહેલાંને પૂછ્યું કે તમાકુ પડી છે? હવે આણે તો છોડી દીધેલી, પણ સ્ટોક પડ્યો હોય ને. એટલે એણે શું કર્યું કે બિંગ પીસ પુસ્તકનું પહેલું પાનું ફાડ્યું અને એમાં તમાકુ નાખી એ વીંટાળી અને તમાકુ આપવાના બહાને બિંગ પીસ પુસ્તકનું પહેલું પાનું પહેલાં બાજુના કેદી સુધી પહોંચાડી દીધું. પહેલાં કેદીએ તમાકુ તો ખાધી, પછી પહેલું પાનું વાંચ્યું. એવી રીતે બીજા દિવસે બીજું પાનું, ત્રીજા દિવસે ત્રીજું પાનું. એવી રીતે તમાકુ આપવાના બહાને
પહેલા કેદીએ બીજા કેદીને બિંગ પીસ નામનું આખું પુસ્તક મોકલી આપ્યું અને રોજ એક એક પાનું વાંચતો ગયો. આ બીજો દર્દી પણ ધીમે ધીમે શાંત પડવા લાગ્યો. જે પહેલાં પોતાની ઓરડીની દિવાલો સાથે માથું પછાડતો, એ કલાકો સુધી ચૂપચાપ શાંતિથી પોતાની ઓરડીમાં બેસવા લાગ્યો. જ્યારે આખું પુસ્તક પત્યું પછી એક દિવસ આ બીજા કેદીએ પહેલાંને એક ચિઠ્ઠી લખીને મોકલી બાજુમાં કે આટલું સુંદર પુસ્તક મારા સુધી પહોંચાડવા બદલ તમારો આભાર. આ બીજા કેદીએ પણ મેડિટેશન શરૂ કરી દીધું અને થેન્ક યુ નોટ લખી કે આટલું સુંદર પુસ્તક મારા સુધી પહોંચાડવા બદલ આભાર. અને આ ચિઠ્ઠીની જ્યારે આપ-લે થઈ ત્યારે એ બંને કેદીઓના મનમાં રહેલો કોમન વિચાર એ હતો કે કાશ આ પુસ્તક આપણે પહેલાં વાંચ્યું હોત તો આજે આપણે અહીંયા ના હોત. તો એ મનનો હોય કે તનનો, કારાવાસની અંદર અને બહાર રહેલા લોકો વચ્ચે તફાવત બસ એક પુસ્તક જેટલો જ હોય છે. જેલમાં હોવા છતાં પણ એ બંને કેદી એક પુસ્તક થકી દીક્ષિત થયા અને આપણે જેલની બહાર હોવા છતાં પણ મનના કારાવાસમાં પૂરાયેલા હોઈએ છીએ. મતલબ કેટલા બધા લોકો સુધી સવારનો કુમળો તડકો નથી પહોંચતો, સૂર્યાસ્ત જોઈને એમને કોઈ રોમાંચ નથી થતો, ઠંડો પવન, વૃક્ષનો છાંયો, સંધ્યાકાળનું આકાશ એમને રોમાંચિત નથી કરતું. આ મનનો કારાવાસ નથી તો બીજું શું છે? તો આપણે બધા આપણી યાત્રા જે છે એ યાચકથી કરીએ છીએ. આપણે બધા કશુંક માંગતા હોઈએ છીએ. તો યાચકથી સહાયક બનવા માટે પુસ્તક વાંચન જરૂરી છે. પહેલા કેદીએ બીજાને સહાય કરી. ક્યારે? જ્યારે એના પોતાનામાં કંઈક પરિવર્તન આવ્યું. તો યાચકથી સહાયક બનવા માટે, ઉપાસકથી ઉદ્ધારક સુધીની યાત્રા કરવા માટે પુસ્તક વાંચન જરૂરી છે. આ થઈ પ્રજ્ઞા, વિઝડમ આવ્યું એમને.